તો આગાહીકાર અંબાલાલભાઈ પટેલે વરસાદને લઈને કરી છે આગાહી। 29 જૂનથી 7 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં વરસશે વરસાદ અને 28-29 જૂન દરમિયાન બંગાળ ઉપસાગરમાં બનશે એક લો પ્રેશરની સિસ્ટમ અને આ લો પ્રેશરની સિસ્ટમથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। વડોદરાના ભાગોમાં પણ ભારે વરસાદની અંબાલાલભાઈ પટેલે આગાહી કરી। જો કે અમદાવાદ ગાંધીનગરમાં આજે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી। સાબરકાંઠા પંચમહાલમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદનું અનુમાન। આજે ઉત્તર મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું ઝાપટા પણ વરસશે। 28 જૂને કે 29 જૂને બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે। એ સિસ્ટમના લીધે ત્યાંનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગો સુધી આવવાની શક્યતા રહેશે। એટલે 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં પૂર આવવાની શક્યતા રહેશે। લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 8 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હવે અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે।